વડોદરાથી 10 કિલોમીટર દૂર આવેલું દશરથ ગામ જ્યાં પીવાના પાણીની સમસ્યા છે। ગામની વસ્તી 15,000ની આસપાસ છે। પીવાલાયક પાણી ન મળતું હોવાથી ગ્રામજનો ગામમાંથી પસાર થતી જીએસએફસીની પાણીની લાઇનમાંથી નળમાંથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે। દરરોજ વહેલી સવારથી ગ્રામજનો પાણીના લાઇનમાં ઊભા રહી જાય છે। આરોપ છે કે આ વિસ્તારના ધારાસભ્યોને અનેક વખત રજૂઆત કરી તેમ છતાં કોઈ ઉકેલ નથી આવ્યો। વર્ષોથી પાણીની સમસ્યા હોવાથી ગામમાં છોકરીઓ આપવા માટે પણ કોઈ તૈયાર નથી। વડોદરાનું દશરથ ગામ પંચાયતની ચૂંટણી આવી રહી છે। જોઈ શકો છો ગામની અંદર જે રસ્તાઓ છે તે પણ બનાવવાના અહીંયા જરૂરી છે। તો જે ગામની મુખ્ય સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા આપ જોઈ શકો છો। વર્ષો થઈ ગયા અહીંયા અનેક માંગો હોવા છતાં પીવાનું પાણી મળતું નથી। અહીંયા અનેક કંપનીઓના જે કનેક્શનો જઈ રહ્યા છે તેમાંથી લોકો પાણી લઈ રહ્યા છે। આ રીતે કારબા ભરી ભરી અને લોકો ઘરે જતા હોય છે। સાહેબ સાથે પણ વાત કરીએ। આપ જોઈ શકો છો સાહેબ અહીંયાથી પાણી લેવા અહીંયા સુધી આવવું પડે છે। હા, શું કહેશો વ્યવસ્થાઓ ઘર સુધી વાપરવાનું પાણી તો આવે છે પણ પીવાનું પાણી ચાર નળે જ આવે છે એવું છે। તો આ ક્યાંનું પાણી છે? મહીસાગરમાંથી આવે, જીએસએફસી ફર્ટિલાઇઝરમાંથી આવે। હા, કેટલા વર્ષોથી આ સમસ્યા છે? તો વર્ષોથી જ છે। વર્ષોથી સમસ્યા છે સાહેબ જોઈ શકો છો। પાણી લઈ રહ્યા છે તો મહિલાઓ અને તમામ લોકો અહીંયા પાણી ભરી રહ્યા છે। અન્ય લોકો સાથે પણ વાત કરીએ। હવે પંચાયતની ચૂંટણી પણ આવે છે। સાહેબ શું કહેશો, પાણી અહીં સુધી ભરવા આવવું પડે છે? हाँ जी, बहुत दिक्कत होती है पानी की यहाँ पे साहब। पीने का पानी यहाँ लेने हाँ जी, पीने का यहाँ पे। પરેશભાઈ દ્રશ્ય બતાવજો। આ ઘણું બધું કહી જાય છે। મહિલા છે, સાહેબે આગળ એક સાઈડમાં ગાડી મૂકી છે। અહીંયા અન્ય સાથે પણ વાત કરી। સાહેબ શું કહેશો, આ બોટલો ભરીને હવે પાણી અહીંયા લેવા આવો છો? પાણી સાહેબ તો અમારે ભરવું જ પડશે। છેલ્લા 25-30 વર્ષથી તો પાણી ભરીએ જ છીએ। 35 વર્ષની ઉંમર થાય 30 વર્ષથી પાણી ભરીએ છીએ। પહેલાં સાયકલ લઈને આવતા હતા અમે, હજુ બી ભરવું જ પડશે એવું લાગે છે મને। બાઇક લઈને હા, પીવાના પાણીની સમસ્યા ના હલ નહીં થઈ અને થાય બી નહીં એવું લાગે જ મને। કારણ કે એવો કોઈ માણસ કેપેબલ છે જ નહીં કે દશરથ ગામમાં પાણી લાવી શકે। શબ્દો સાંભળી લીધા। ભાઈ ઉંમર 35 વર્ષની થઈ છે, કહે છે કે નાના હતા એટલે 5-6 વર્ષના હશે ત્યારે મા બાપ સાથે આવતા હતા, પછી સાયકલ પર આવતા હતા અને હવે બાઇક લઈને આવે છે। છેલ્લા 30 વર્ષથી પીવાના પાણીની સમસ્યા દશરથ ગામમાં હજુ સુધી સમસ્યાનો અંત આવતો નથી। ત્યારે દશરથ ગામની વાત કરીએ તો અહીંયા રોડ રસ્તા, ડ્રેનેજની સૌથી મોટી સમસ્યા અને પીવાની પાણીની તો એટલી મોટી સમસ્યા છે કે આપ જોઈ શકો છો કે જે ખાનગી કંપનીઓની જે પાણીની લાઈનો જતી હોય છે તેની અંદર તેમણે પણ સહયોગ માટે અહીંયા નળ નાખ્યા છે અને તેની અંદર અહીંયા પીવાનું પાણી લોકો ભરી રહ્યા છે। ત્યારે આવનાર ચૂંટણીની અંદર જે દશરથ ગામના મતદારો છે પીવાના પાણીની સમસ્યાનું સમાધાન કોણ કરાવે છે તેને ધ્યાને રાખી અને મતદાન કરશે। સરપંચને ચૂંટશે પણ 30 વર્ષ એટલે ઘણું કહેવાય। વડોદરા તાલુકા પંચાયતે પણ આ ધ્યાન આપવું જરૂરી છે અને દશરથ ગામના લોકોની પીવાના પાણીની સમસ્યા હલ થાય તે જરૂરી છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, દશરથ ગામ, વડોદરા। 25-30 વર્ષ થઈ ગયા સાહેબ મારે। પહેલાં સાયકલ લઈને આવતા હતા, 2 ડબ્બિયા હાથમાં લઈને આવતા હતા, ચાલીને આવતા હતા, સાયકલ લઈને આવતા હતા। આ ભાઈ ઠેક આજોડથી આવ્યા છે, ઠેક સાયકલ લઈને 6-7 કારબા લઈને। હમણાં પાણી જતું રહેશે, 2-3 ઘર બાકી રહી જશે એમને પાણી ભરવાનું। બિઝનેસ થઈ ગયો છે એક પાણીનો। લગભગ 2,000 TDS વાળું પાણી આવતું હોય છે। એટલે જીએસએફસીએ CSR ફંડ હેઠળ 4 નળ મૂકી આપ્યા છે અને ગામના દરેક પુરુષ રોજ સવાર ઉઠે એટલે 35 લીટરનો કાર્બો લઈને આવી જાય છે અને પાણી ભરીને જાય છે। આઝાદી પછીની જ આ સમસ્યા છે। આજ સુધી પીવાનું ચોખ્ખું પાણી મળ્યું નથી। હા, અહીંયા 4 નળ જવું પડે અને પેલું જે ટોકીનું હાલે એ વાપરવાનું હાલે, ના ધોવાનું બસ। એનાથી પીવાનું ના પીવાનું નહીં। કેટલા વર્ષોથી પાણી? એ તો વર્ષો તો ખાસો ટાઈમ થઈ ગયો। જીતુભાઈ સરપંચ હતા ત્યાં પછીનું આ કલ્પેશભાઈ આવ્યા ત્યાં પછીનું બધું એવું ચાલે। બસ આ પાણીની તકલીફ છે, વર્ષોથી તકલીફ છે। આ રીતે 4 નળમાં પાણી આવે, 50 થી 60 પબ્લિક ભેગી થાય, 1-2 કલાકનો વેસ્ટેજ ટાઈમ થાય। પાણી ભરવા અત્યારે આવ્યા તો શું થયું? પાણી ગયું, હવે ફર્ટિલાઇઝર ગેટ એક નળ છે ત્યાં 1-2 કલાક ઊભું રહેવાનું, નહીં તો 12 વાગી જશે, 3 કલાકે થઈ જાય તો કંઈ કહેવાય નહીં।